તો આ ખભાના દુખાવા શું છે? આ જો ખભાના દુખાવાની વાત કરીએ આપણે તો મિડલ એજ અને ઓલ્ડ એજ તમે જે કીધું એમાં છે ને સૌથી કોમન જે વસ્તુ છે એ અત્યારે ફ્રોઝન શોલ્ડર છે. જી બરાબર. ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે જેમાં પેશન્ટને શોલ્ડરની મુવમેન્ટ ઓછી થઈ જાય. જી ધીરે ધીરે મુવમેન્ટ ઓછી થવા એકદમથી ના થાય. એ આજે નોટિસ કરે કે આજે મને જરાક આ લીધું તો મને થોડોક પેઇન થયો, પછી એ ધીરે એ જે હાથ ત્યાં જતો એનાથી ઓછો થાય એવી રીતે આ ફ્રોઝન શોલ્ડર વધતું જાય અને એ રીતે અમને પેઇન થતો જાય. આ યુઝ્યુઅલી સૌથી કોમન ડાયાબિટીસમાં જોવા મળે છે, એટલે કે જેને શુગર હોય, જેની ટ્રીટમેન્ટ ચાલતી હોય, અને એમાં પણ દરેક ડાયાબિટીક પેશન્ટમાં આ જોવા નથી મળતું. આ સૌથી વધારે એ લોકોમાં જોવા મળે છે જેમાં એમનું ડાયાબિટીસ સારા કંટ્રોલમાં ન હોય, જેમનું 3 મહિનાનું એવરેજ શુગર કંટ્રોલમાં ના રહેતું હોય, એ લોકોમાં આ સૌથી કોમનલી જોવા મળે છે. આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું તો આપણે શુગર વાળું ફૂડ ખાતા હોઈએ, ઇન્ટેક કરતા હોઈએ, ત્યાંથી ઇન્સ્યુલિન જે આપણી બોડીમાં જે એન્ઝાઇમ બને છે જે શુગરને બ્રેક કરે, એ બનતું ધીરે બંધ થઈ જાય અથવા એનું રિસ્પોન્સ આવતો બંધ થઈ જાય એટલે આપણી બોડીમાં શુગર વધવા માંડે એટલે અમુક લેવલ્સની ઉપર જ્યારે રહેતું હોય જે આપણા ઓર્ગન્સને ડેમેજ કરી શકે, જે પ્રૂવન લેવલ્સ છે કે આ લેવલથી ઉપર હોય તો ઓર્ગનને ડેમેજ થાય, ત્યારે આપણે એ પેશન્ટને આપણે ડાયાબિટીસ વાળો પેશન્ટ કહીએ. પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થાય. એની ટ્રીટમેન્ટ જો પ્રોપર ના ચાલતી હોય ત્યારે આ ફ્રોઝન શોલ્ડર ડેવલપ થાય. અમુક વાર એવું પણ જોવા મળે છે કે પેશન્ટ ફ્રોઝન શોલ્ડર લઈને આવે અને જ્યારે અમે એની શુગરની તપાસ કરાવીએ ત્યારે પેશન્ટને ખબર પડે કે પેશન્ટને ડાયાબિટીસ છે, ત્યાર સુધી એની ટ્રીટમેન્ટ ચાલુ જ નથી થઈ હોતી. એવું પણ હોય છે. ફ્રોઝન શોલ્ડર ખાલી ડાયાબિટીસ વાળું નથી હોતું. ફ્રોઝન શોલ્ડર 2 ટાઈપ્સના હોય, પ્રાઇમરી ટાઈપનું હોય અને એક સેકન્ડરી ટાઈપનું હોય. પ્રાઇમરી ટાઈપ એટલે ટાઈપ 1 જે કહીએ આપણે, ટાઈપ 1 ડાયાબિટીસના લીધે થાય, પણ જે ટાઈપ 2 હોય છે એ સ્નાયુ જે શોલ્ડરના હોય એની ફાટ થઈ હોય અને લાંબો સમય સુધી પેશન્ટ એને એવું ને લઈ ફર્યા કરે, એની કોઈ ટ્રીટમેન્ટ ના કરાવે, ત્યારે એને સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહેવાય, સેકન્ડરી આર્થરાઇટિસ કહેવાય. જેમાં હું તમને દાખલા તરીકે બતાવું તો આપણો આ ખભો છે, તો આ સ્નાયુ છે, બરાબર છે, જે આ જોઈન્ટમાં જઈ રહ્યા છે. આ આગળનું છે ને આ પાછળનું છે, પાછળથી પણ આ સ્નાયુ છે. તો આ છે સ્નાયુ, આ સ્નાયુ છે કે આ સ્નાયુ છે. આ 3 સ્નાયુમાંથી ક્યારે કોઈ બી સ્નાયુ એક ફાટે તો એનાથી તમને મૂવમેન્ટ કરવામાં તકલીફ પડે. તમને મૂવમેન્ટ કરવામાં તકલીફ પડે એટલે એ મૂવમેન્ટ તમે અવોઇડ કરો, તમે પોતાને રિસ્ટ્રિક્ટ કરો એ મૂવમેન્ટ કરવા માટે, અને પછી ધીરે ખભો એ પોઝિશનમાં ચોંટવા લાગે અને એને આપણે સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહીએ.